સુરતના કડોદરામાં 200 થી વધુ કામદારો હડતાલ પર ઉતરી ગયા હતા। રોજિંદી માંગ નહીં સંતોષાતા હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે। સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરાના હરિપુરામાં આવેલા વિધાતા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં 200 થી વધુ કામદારોએ આજે અચાનક હડતાલ પાડી દીધી હતી। કામદારોએ આરોપ લગાવ્યો હતો કે લાંબા સમયથી રજા સંબંધિત તેમની માંગને અવગણવામાં આવી રહી છે। કામદારોએ ફેક્ટરી માલિકો પર રોજિંદા શોષણનો પણ આરોપ લગાવ્યો હતો। રજા અને અન્ય મજૂર અધિકારોના મુદ્દાઓ અંગે ભારે રોષ હતો। મામલો વધુ વકરતા મોટી સંખ્યામાં કામદારો એકઠા થયા હતા અને કામ કરવાનો ઇનકાર કર્યો હતો। હડતાલને પગલે ઔદ્યોગિક સંકુલમાં કામગીરી ખોરવાઈ ગઈ હતી। કામદારોનું કહેવું છે કે તેમની મહેનત અને અધિકારોને ધ્યાનમાં રાખી યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ। विजय कुमार पंडित, हम सुपरवाइजर हैं। हम लोग एम्ब्रॉयडरी में काम करते हैं और सबको हमारी मांग यही है, संडे को छुट्टी चाहिए और हाजिरी पूरी चाहिए। 12 घंटे की ड्यूटी होता है, 30 दिन में एक भी छुट्टी नहीं है। अगर कोई बीमार पड़ गया 2 घंटे का छुट्टी मांगो तो सेठ गाली देने का शुरू कर देता है और पैसे काटने के बाद दूसरे दिन उसको काम से हटा दिया जाता है। तो हमारे मांगे यही है कि संडे को छुट्टी चाहिए और पैसा टाइम से चाहिए और संडे का कोई पैसा नहीं कटना चाहिए। ब्यूरो रिपोर्ट S24 न्यूज़, सूरत।